અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, જેમનો વિષય કોડ છે 022, ચેપ્ટર નંબર 7 પોપ્યુલેશન એટલે કે વસ્તી. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો Niranjan School and Manoj Sir presents a unique way to learn economics. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 7, લેક્ચર નંબર 4, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 વસ્તી, એમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 જ કન્ટિન્યુ કરીએ છીએ. ભારતમાં વસ્તી વધારાના કારણો સમજાવો. કોઝિસ ઓફ પોપ્યુલેશન ઇન્ક્રીઝીસ, પેજ નંબર 88 ઉપર છે. કન્ટિન્યુ કરીએ છીએ. 2 પરિબળો પૂરા કર્યા છે. આજે ત્રીજું પરિબળ અન્ય પરિબળો. અન્ય પરિબળોની વાત કરીએ તો પહેલું છે ઊંચો પ્રજનન દર. પ્રજનન દર એટલે જન્મ દર. બાળકને જન્મ આપી શકવાની જે વય છે એ પ્રજનન દરના સંદર્ભમાં ધ્યાને લેવાય છે. જોઈએ તો વર્ષ દરમિયાન 15 થી 49 આપણા દેશમાં સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષની એવી છે કે જે બાળકને જન્મ આપવા માટે સક્ષમ છે. એ લખ્યું કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે બરોબર જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. એટલે જન્મ દર જ થયો, પણ પ્રજનન દર પૂછાય તો આ વ્યાખ્યા લખવાની થશે ખાસ. એમાં નવું આવ્યું 15 થી 49 વર્ષની વયની સ્ત્રીઓ બરાબર દર 1000 કેટલા બાળકો જન્મે છે સ્ત્રીઓએ, તો એ પ્રજનનનો દર છે. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા શું છે તો કે ઊંચા પ્રજનન દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી. વિદ્યાર્થી મિત્રો, ક્યારે? 1961માં. એટલે તમારા દાદી વખતે દાદીને તમે પૂછો ને કે દાદાને પૂછો ને તમે કેટલા ભાઈ બહેન, દરેક હોય એક નહીં, એમાં હું બાકાત નથી, બધા આવી ગયા કે ભાઈ કેટલા ભાઈ બહેન. એટલે જોજો એ આંકડો 6 થી મોટો જ કહેશે. કોક જ એવો અપવાદ હશે 4-5 કે બાકી કુટુંબમાં તો કે ભાઈ 6 થી વધારે જ સંખ્યા હોય બાળકોની. 1961ની વાત છે. એટલે લખ્યું બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જીવિત બાળકોની સંખ્યા, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ ગઈ છે. અત્યારે એવરેજ તો કે 2 બાળકો. 2020માં 11ની વાત કરીએ તો 3 સરેરાશ કુટુંબ દીઠ, તો 3 જેટલી થઈ છે. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય. આ પ્રમાણ પણ થોડું ઊંચું કહી શકાય. આમાં પ્રમાણે લખ્યું છે ચોપડીમાં, ઉપરથી આ માત્રા કાઢી નાખજો, ખાલી પ્રમાણ રાખજો, તો આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે. 2 પરિબળો જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં ક્યાં? નંબર 1, ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં નાની વયે લગ્ન થઈ જાય છે એને કારણે
મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. અને નંબર 2, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. માતૃત્વ ધારણ કરી શકે એવી જે મહિલાઓ છે એમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ છે ઘણું ઓછું છે એમ કહી શકાય. ને આપણા દેશમાં તો લગ્ન પ્રથાને કાયદેસર સ્વરૂપ આપ્યું જ છે, એટલે અહીંયા કુંવારી માતા બને તો આપને ખબર છે સમાજમાં ટીકાને પાત્ર બને. બરાબર, કુંતાએ કર્ણનો ત્યાગ કરવો પડ્યો તો આપને ખ્યાલ છે, કારણ કે એમના મેરેજ તૈયાર નહોતા. સૂર્ય ભગવાનની પ્રાર્થના કરીને શ્લોક દ્વારા બાળકનો જન્મ થયો, ઉત્પત્તિ થઈ, તો સમાજ તો એ કે ભાઈ શું કહેશે, ત્યાગ કરવો પડ્યો. એટલે કહેવાનો મતલબ માતૃત્વ ધારણ કરી શકે એવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ભારતમાં ઓછું છે. વિદેશમાં એ કોમન છે, આપને ખ્યાલ છે. અહીંયા બરાબર મેરેજ છે એ કમ્પલસરી નથી, છતાંય બાળકો હોઈ શકે છે. ચાલો જોઈએ આગળ. બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. હવે કુટુંબ નિયોજન એટલે શું વિદ્યાર્થી મિત્રો? 1 માર્કમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન 3 થી 4 વખત. તો આ વ્યાખ્યા લખવાની કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. તો આને કહેશું કુટુંબ નિયોજન. ફરીથી, કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ, આયોજિત માતૃત્વ ધારણ કરવું, પિતૃત્વ ધારણ કરવું, એના દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. જો ભારતીય સમાજની વાત કરીએ તો વ્યાપક પ્રમાણમાં ગરીબી છે, અનેક સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ અને સાથે સાથે શિક્ષણનું નીચું પ્રમાણ, એને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. આ સાધનોની જાણકારી અને આ સાધનોનું અપૂરતું પ્રમાણ જન્મદરને આ ઊંચી સપાટી ઉપર ટકાવી રાખે છે. આમ કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ પણ ઊંચા જન્મદર માટે જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રશ્નમાં નીચા મૃત્યુદરના કારણો સમજાવો. વસ્તી વૃદ્ધિના મુખ્ય 2 કારણો, ઊંચો જન્મદર ને નીચો મૃત્યુદર. હવે ઊંચા જન્મદરના કારણો 5 માર્કમાં પૂછાય તો અત્યાર લગી જોયું એ જ લખવાનું. આ 3 માર્કમાં જુદોય પૂછી શકે છે, નીચા મૃત્યુદરના કારણો સમજાવો એમ પ્રશ્ન 3 માર્કમાં પૂછી શકાય એવો છે. તો 4 મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર આપણે બનાવી દીધો છે, જીરો દુકુ, જીરો દુકુ, યસ જીરો દુકુ. જી એટલે જીવન ધોરણમાં સુધારો, રો એટલે રોગચાળા પર નિયંત્રણ, દુ એટલે દુષ્કાળ પર અંકુશ, અને કુ એટલે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો, ટ્રાન્સપોર્ટેશન. ચલો વાત કરીએ. પેલું જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. આને કારણે તો કે ભાઈ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી નંબર 2, રોગચાળા પર નિયંત્રણ. તો 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો. 20મી સદીના ઉત્તરાર્ધમાં આપણે જોઈએ, અત્યારે 21મી સદી હાલી રહી છે, આપને ખબર છે. તો 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ ફાટી નીકળો, શીતળા, ક્ષય, મેલેરિયા આવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો રહ્યો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. અત્યારે તો કે આજે 19મી સદીના એન્ડમાં ને 20મીની શરૂઆતમાં જે રોગો હતા, એટલે ઈસવીસન 1900ની આસપાસ, એમ સમજો ને, આ ઈસવીસન 2020 હાલે છે, ઈસવીસન 1900ની આસપાસ એ સદીમાં શરૂઆતમાં ઉત્તરાર્ધ એટલે બરાબર ત્યારે જ પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગો હતા. અત્યારે આ બધા રોગ સામાન્ય થઈ ગયા, બધાની રસી છે. પ્લેગની રસી છે, શીતળાની રસી, ક્ષય એટલે ટીબીની રસી, ક્ષય રોગ એટલે ટીબી, મેલેરિયા એની રસી શોધાઈ ગઈ. દઈ એટલે વાત પૂરી, પછી કોઈને થતું નથી. પણ ત્યારે આવા રોગોને કારણે વ્યક્તિ મૃત્યુ પામતા હતા, એટલે મૃત્યુદર ઊંચો હતો. અત્યારે ઘટ્યો છે, તો આ પણ એક મોટું કારણ ગણાવી શકાય નીચા મૃત્યુદરનું, કે રોગચાળા પર નિયંત્રણ લઈ શક્યા છીએ. ત્રીજું, દુષ્કાળ પર અંકુશ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. પેલા વ્યક્તિ ભૂખમરાને કારણે મરી જતો હતો, અત્યારે ઊંધું છે, ખાઈ ખાઈને મરે છે. નો જરૂર હોય તો એ ખાધા કરતા હોય. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પણ પૂછાય, આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ ક્યારથી થઈ? તો 1966થી. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. જો પેલા અછત હોય તો તકલીફ પડતી, વ્યક્તિ મૃત્યુ પામતા. છપ્પનીય દુકાળ આપણને ખબર છે, માનવીની ભવાઈ, પાઠઈ તમે ભણી ગયા હશો. તો અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી જ્યાં વધારે આવક ઉપજ થઈ છે ત્યાંથી તો કે આવા અછતવાળા વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ. આમ દુષ્કાળ પર અંકુશ અહીંયા જોવા મળે છે. નંબર 4, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો, ટ્રાન્સપોર્ટેશન. તેમાં લખ્યું કે દેશમાં પહેલાં ધરતીકંપ, તુત્સુનામી, ભૂસ્ખલન એટલે જમીન ખસી જવી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. આને કારણે તો કે માનવીના મૃત્યુદરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. જો આજે દેશમાં કોઈ પણ ભાગમાં આવી આપત્તિ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારને પરિણામે તાત્કાલિક અનાજ મળી જાય, દવાઓ મળી જાય, પ્રાથમિક જરૂરિયાતો જે છે ફૂડની, પાણીની, એ પૂરી પાડી શકાય અને માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આને કહેશું નીચા મૃત્યુદરના કારણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન તમારી ફેરબુકમાં લખી લેજો, પાકો કરી લેજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.